જો તમે તમારા બાળકોને અને ફેમિલીને કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખવડાવવા માંગતા હોય તો આ રેસીપી ચોક્કસથી બનાવજો. આમાં આથો લાવવાની કે દહીં, સોડા, કોઈપણ જાતના લોટ, ચોખા કે રવાના ઉપયોગ વગર આ બનીને તૈયાર થાય છે. તો અહીં મેં ચણાની દાળ, આખા મગ અને મગની પીળી દાળને સરખા પ્રમાણમાં લઈ 4થી 5 કલાક માટે પલાળી લીધી હતી. તમે આમાં તમારી પસંદગીની કોઈપણ દાળ અને કઠોળનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ પાણીને નિતારી દાળને એક મિક્સર જારમાં ઉમેરી લઈએ. તો દાળને પલળતા વધારે સમય નથી લાગતો. દાળ 3થી 4 કલાકમાં જ સરસ પલળીને ફૂલી જાય છે. હવે આપણે તેમાં 3 કળી જેટલું લસણ, 1 તીખું લીલું મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડા પાણી સાથે આપણે તેને પીસીને તૈયાર કરી લઈશું. તો દાળ આપણી પીસાઈને તૈયાર છે, તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો જોઈ શકો છો આ રીતનું ના બહુ જાડું કે ના બહુ પાતળું એવું બેટર તૈયાર કરી લીધું છે. હવે બીજા બાઉલમાં ખમણેલું પનીર, ગાજર, સ્લાઈસ કરેલી ડુંગળી, લાંબા કટ કરેલા કેપ્સિકમ અને પેરી પેરી મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. તો તમે પેરી પેરીની જગ્યાએ ગરમ મસાલો, ચાટ મસાલો કે બીજો કોઈ પણ મસાલો વાપરી શકો છો. તો નોનસ્ટિક તવાને મેં થોડો ગરમ કરી લીધો હતો. તેના પર થોડું તેલ ફેલાવી લઈએ અને બેટરને પુડલાની જેમ પાથરી લઈએ. તો બેટરને વધારે પડતું પાતળું એવું નથી પાથરવાનું. આપણે પુડલા બનાવીએ છીએ એટલે થોડું જાડું રાખશું. હવે તૈયાર કરેલું સ્ટફિંગ બધી બાજુ સરખું ફેલાવી લઈએ. પછી સ્પેચ્યુલાની મદદથી થોડું પ્રેસ કરી લઈએ સ્ટફિંગને અને થોડા તેલને પણ આપણે ફેલાવી લઈશું બધી બાજુ. પછી ઉપરથી શેકેલા તલ ભભરાવી લઈએ અને પુડલો એક બાજુ શેકાઈ જાય તેને પલટાવીને બીજી બાજુ વેજીટેબલ કૂક થાય થોડા ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. પછી તેને આ રીતના રોલ કે ટ્રાયેંગલ સેન્ડવિચની જેમ પણ તમે એને ફોલ્ડ કરી શકો છો. આ પુડલાને કટ કરી ગરમા ગરમ સર્વ કરીએ. તો મેં એને દહીં સાથે સર્વ કર્યા છે, પણ આ ચટણી સાથે પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા આ પુડલાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો આવી જ નવી ટેસ્ટી રેસીપી જોવા માટે. આવજો.